નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, આવનારી 12 મે વૈશાખ પૂર્ણિમાના દિવસે ભલે તમે પૂજા પાઠ વ્રત ઉપવાસ ન કરો, પરંતુ જો તમે આ એક વસ્તુ ખાઈ લેશો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં આખું વર્ષ અન્ન ધનની કમી નહીં થઈ શકે। મિત્રો, આ વર્ષની સૌથી મોટી પૂર્ણિમા માનવામાં આવે છે કે જે વૈશાખ મહિનાની પૂર્ણિમા છે। એ દિવસે જો તમે આ એક શુભ અને મંગલ વસ્તુને ગ્રહણ કરી લો છો તો મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થાય છે કે જેનાથી તમારી જે કંઈ પણ મનોકામના છે તે અવશ્ય પૂર્ણ થઈ શકે છે। મિત્રો, જો તમારું કોઈ એવું કામ હશે કે જે તમે ઘણા બધા ઉપાયો કર્યા હશે તેમ છતાં પણ પૂર્ણ ન થતું હોય તો મિત્રો તમારે આવનારી વૈશાખ પૂર્ણિમાના દિવસે આ એક વસ્તુનું સેવન જરૂર કરી લેવું જોઈએ કે જેમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે। જો મિત્રો તમે આ વસ્તુનું સેવન વૈશાખ મહિનાના દિવસે પૂર્ણિમાના દિવસે કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે, કારણ કે મિત્રો વૈશાખ પૂર્ણિમાના દિવસે આ વસ્તુને ખાવી એ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। આ વસ્તુ એવી છે કે જેનું શાસ્ત્રોમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ આ શુભ વસ્તુને વૈશાખ પૂર્ણિમાના દિવસે ગ્રહણ કરે છે તો તેના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે। તો મિત્રો, જો તમે એ વસ્તુ વિશે જાણવા માંગતા હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, વૈશાખ મહિનામાં આવતી પૂર્ણિમાની તિથિનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે। તેને પીપળ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસે બુદ્ધ પૂર્ણિમા પણ ઉજવવામાં આવે છે। તમને જણાવી દઈએ કે આ વર્ષે વૈશાખ પૂર્ણિમા 12 મેએ આવી રહી છે। તેમજ મિત્રો, વૈશાખ પૂર્ણિમાના દિવસે સ્નાનદાન અને ઉપવાસની સાથે પીપળા વૃક્ષની અવશ્ય પૂજા કરજો। વાસ્તવમાં શાસ્ત્રોમાં પીપળાના વૃક્ષની પૂજા કરવાના ઘણા બધા ફાયદા જણાવવામાં આવ્યા છે, પરંતુ આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ મળે છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। તો મિત્રો, જો તમે આવનારી વૈશાખ પૂર્ણિમાના દિવસે વ્રત તેમજ ઉપવાસની સાથે આ એક વસ્તુને ગ્રહણ કરી લો છો તો મિત્રો તમે બધી જ મુશ્કેલીઓમાંથી બહાર આવી શકો છો। તેમજ વૈશાખ પૂર્ણિમા એટલે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સંયુક્ત કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ। આ દિવસે ચંદ્રમાની પૂર્ણિમા શક્તિ અને વિષ્ણુ લક્ષ્મીની દિવ્ય ઉર્જા એક સાથે કાર્યરત હોય છે, જે ધન ઐશ્વર્ય અને સમૃદ્ધિની ઈચ્છા રાખનારા ભક્તો માટે અનુકૂળ સમય છે। આ દિવસે કરવામાં આવતા ઉપાયો શાસ્ત્રોમાં વર્ણિત છે અને તેનો પ્રભાવ ચમત્કારી હોય છે। મિત્રો, વૈશાખ પૂર્ણિમાના મહત્વ વિશે વાત કરીએ તો મિત્રો આ પૂર્ણિમાના વ્રતનું બહુ જ ખાસ મહત્વ હોય છે। આથી જ મિત્રો જે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધા ભાવથી આ વ્રતને કરે છે તો તેની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે। મિત્રો, ખાસ કરીને જેની એવી મનોકામના હોય છે કે જેને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તેમજ ધન સંપત્તિની ઈચ્છા હોય તેના માટે મિત્રો આ વૈશાખ પૂર્ણિમાનો દિવસ છે એ બહુ જ લાભકારી સાબિત થઈ શકે છે। મિત્રો, આ વૈશાખ પૂર્ણિમાના વ્રત કરવાથી વ્યક્તિ પોતાના જીવનના પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે। તેની સાથે જ મિત્રો તમે વૈશાખી પૂર્ણિમાના દિવસે આ એક વસ્તુ ખાઈ લો છો તો તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે અને તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે। આમ જોઈએ તો મિત્રો પૂર્ણિમાનું વ્રત છે એ નિર્જળા રાખવામાં આવે છે, પરંતુ જો તમે 12 મેએ વૈશાખ પૂર્ણિમાની રાત્રે આ એક વસ્તુને ગ્રહણ કરો છો, આ એક વસ્તુ ખાઈ લો છો તો મિત્રો તમારા ઘરમાં ધન સંપદા એટલી બધી વધી જશે કે ક્યારે પણ ખૂટી નહીં શકે। મિત્રો, આ વૈશાખ મહિનાની પૂર્ણિમાનો ઉપાય છે એ બહુ જ સરળ અને ચમત્કારી ઉપાય માનવામાં આવ્યો છે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવું જાણવામાં આવ્યું છે કે આવનારી 12 મે વૈશાખ પૂર્ણિમાના દિવસે જે લોકોના ઘરમાં આ વસ્તુ ખાવામાં આવશે તો મિત્રો એ લોકોના ઘરમાં આખું વર્ષ ધન ધાન્યની વર્ષા થશે। મિત્રો, આ વર્ષની પૂર્ણિમા છે એ 100 વર્ષ પછી દુર્લભ સંયોગની સાથે આવે છે। તો મિત્રો આ સમયમાં આ વૈશાખ પૂર્ણિમાનું મહત્વ હિન્દુ ધર્મમાં લોકો માટે સૌથી વધારે વધી જાય છે। મિત્રો, વૈશાખી પૂર્ણિમાના દિવસે ભલે તમે પૂજાપાઠ વ્રત જપ તેમજ ઉપવાસ ન રાખો, પરંતુ મિત્રો જો તમે આ એક ગુપ્ત વસ્તુને ખાઈ લો છો તો તમારી બધી જ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે।
અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે તેને સાચવી નહીં શકો. તેમજ મિત્રો, અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે ભલે કંઈ પણ થઈ જાય, પરંતુ મિત્રો વૈશાખી પૂર્ણિમાના દિવસે તમે આ પ્રકારનું ખાવાનું ઘરમાં ભૂલથી પણ ન બનાવતા અને તેનું સેવન પણ ન કરતા. અને જો તમે આ ભૂલ કરશો તો મિત્રો તમારા આખા ઘર ઉપર સંકટ આવશે. તેમજ મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે વૈશાખી પૂર્ણિમાના દિવસે આપણે એવી કઈ વસ્તુ ખાવી જોઈએ કે જેનાથી તમારા જીવનમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુની તેમજ લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે. સાથે સાથે જ મિત્રો, અમે તમને આજના આ વિડીયોમાં એ પણ જણાવીશું કે 12 મે વૈશાખી પૂર્ણિમાના દિવસે આ 5 પ્રકારના કાર્યો ભૂલથી પણ ન કરતા, નહીં તો મિત્રો તમે બરબાદ થઈ જશો. જે પણ માતાઓ અથવા તો બહેનો વૈશાખી પૂર્ણિમાના દિવસે જો આ 5 કામોને કરે છે તો તેની જિંદગી બરબાદ થઈ શકે છે. તેમજ તેના ઘરમાં ગરીબીનો વાસ થઈ જાય છે. અને મિત્રો, જે ઘરમાં પણ આ 5 પ્રકારના કાર્યો વૈશાખી પૂર્ણિમાના દિવસે થશે તો મિત્રો લક્ષ્મી માતા એ ઘરનો ત્યાગ કરીને જતા રહેશે. સાથે જ અમે તમને જણાવીશું કે આવનારી વૈશાખી પૂર્ણિમાના દિવસે જો તમે આ વસ્તુનું દાન કરો છો તો તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં આવી શકે. આથી જ મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી. મિત્રો, જો તમે આવનારી વૈશાખી પૂર્ણિમાના દિવસે આ એક ગુપ્ત વસ્તુને ગ્રહણ કરી લેશો તો મિત્રો તમને વિધાતા પણ ધનવાન બનવાથી રોકી નહીં શકે. મિત્રો, વૈશાખી પૂર્ણિમા છે એ બહુ જ શુભ સંયોગોમાં આવી રહી છે. આથી જ આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં આ વૈશાખી પૂર્ણિમાનું મહત્વ બહુ જ વધારે છે. આ દિવસે જે કંઈ પણ ઉપાય, દાન, જપ, તપ કરવામાં આવે છે તો એનું અવશ્ય પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે. એ ક્યારેય પણ નિષ્ફળ થઈ શકતું નથી. તે હંમેશા આપણને લાભ જ પ્રદાન કરે છે. તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે આવનારી 12 મે પૂર્ણિમાના દિવસે એવી કઈ વસ્તુનું સેવન કરવાનું છે કે જેનાથી તમારી ધન પ્રાપ્તિની મનોકામના છે એ પૂર્ણ થઈ શકે છે. તેમજ મિત્રો, જુઓ તમે એક પુત્ર પ્રાપ્તિની મનોકામના રાખતા હશો, તેમજ તમારા ઘરમાં ધન, સુખ, સંપત્તિની મનોકામના હશે તો તે બધી જ ઈચ્છા છે એ પૂર્ણ થઈ જશે. તો મિત્રો, એ વસ્તુ વિશે જાણતા પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને એક લાઇક ન કરી હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આ જ વિડીયો તમને દરરોજ મળતા રહે. અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો. તો મિત્રો, જ્યારે પણ વૈશાખ પૂર્ણિમાનો દિવસ આવે એટલે કે 12 મેના દિવસે મિત્રો તમે જ્યારે પણ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરો ત્યારે તમારે તેમાં દ્રાક્ષનો ભોગ જરૂર અર્પણ કરવો જોઈએ. કારણ કે મિત્રો, માતા લક્ષ્મીને દ્રાક્ષ ખૂબ જ પસંદ હોય છે. તેમજ ભગવાન વિષ્ણુને 5 પ્રકારના ફળ કે જેમાં કેળા, દ્રાક્ષ, કેરી, નાળિયેર અને પપૈયાનો સમાવેશ થાય છે. તો મિત્રો, આટલા ફળ તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરવા જોઈએ. પરંતુ જો તમારી જે પણ યથાશક્તિ હોય એ પ્રમાણે તમે ફળનો ભોગ લગાવી શકો છો. મિત્રો, તમારે દ્રાક્ષનો ભોગ જરૂર લગાવવો જોઈએ. પરંતુ જો તમે કોઈ પણ કારણવશ આમાંથી એક પણ ફળ ભગવાનને અર્પણ ન કરી શકો તો મિત્રો તમે માત્ર ખાંડનો ભોગ પણ ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને અર્પણ કરી શકો છો. જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ છે એ માત્ર તમારો ભાવ જ જોવે છે. તમે તેને જે પણ વસ્તુ અર્પણ કરો છો તેનાથી એ તમારી મનોકામના પૂર્ણ કરી શકે છે. તેની સાથે જ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમે ભગવાન વિષ્ણુ લક્ષ્મી માતાને નાશપતિ ક્યારેય પણ અર્પણ ન કરતા. કારણ કે મિત્રો આ ફળના નામમાંથી જ એનું ફલિત થાય છે, નાશ કરવા વાળું ફળ. તો મિત્રો તમારે આ ફળ ક્યારે પણ ભોગમાં અર્પણ ન કરવું જોઈએ. મિત્રો હવે આપણે એ જાણીએ કે તમારે તો વૈશાખ પૂર્ણિમાના દિવસે એવી કઈ વસ્તુ ગ્રહણ કરી લેવી જોઈએ. તો મિત્રો તમે જે પણ ભોગ ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને અર્પણ કરેલો છે તેમાં તમે જો દ્રાક્ષ અર્પણ કરો છો તો મિત્રો એ દ્રાક્ષ તમારે આવનારી વૈશાખ પૂર્ણિમાના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ. અર્થાત તમે એ દ્રાક્ષ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરેલી છે અને પછી જો તમે એ ભોગને ગ્રહણ કરો છો તો મિત્રો તેમાં ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીનો વાસ હોય છે અને તેમના આશીર્વાદ પણ હોય છે. તેમજ વૈશાખ પૂર્ણિમાના દિવસે એ દ્રાક્ષમાં સાક્ષાત લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ હોય છે. આથી જ તમારે વૈશાખ પૂર્ણિમાના દિવસે આ દ્રાક્ષને જરૂરથી ખાઈ લેવી જોઈએ. જો તમે એ દિવસે દ્રાક્ષને ગ્રહણ કરી લો છો તો મિત્રો જો તમારી પુત્ર પ્રાપ્તિની મનોકામના હશે તો તે અવશ્ય પૂર્ણ થશે.
મિત્રો, લક્ષ્મી માતાની કૃપાથી તમારા ખોળામાં એક પુત્રનો જન્મ થશે. તેમજ જો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ નહીં હોય તો મિત્રો તમારે વૈશાખી પૂર્ણિમાના દિવસે આ વસ્તુને જરૂરથી ગ્રહણ કરી લેવી જોઈએ. તેમજ મિત્રો, તમે જે પણ વસ્તુ ભગવાનને ભોગમાં અર્પણ કરો છો તેને પ્રસાદના રૂપમાં બધા જ ઘરના સભ્યોએ ગ્રહણ કરવી જોઈએ, કે જેથી કરીને તમારા ઘરના બધા જ સભ્યોની મનોકામના છે તે પૂર્ણ થઈ શકે. તેની સાથે જ મિત્રો, તમે વૈશાખી પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુને શેરડી જરૂર અર્પણ કરજો. આ વસ્તુ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. પરંતુ જો મિત્રો તમે આ સમયમાં શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો પણ ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કરી શકો છો. તેમજ મિત્રો, જો તમે વૈશાખ પૂર્ણિમાના દિવસે શેરડી તેમજ ગોળ ગ્રહણ કરો છો તો તમારા ઘરમાં ક્યારેય પણ ધન સંપત્તિની કમી આવી શકતી નથી. તેમજ મિત્રો, તમારે વૈશાખ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી માતાને 5 રંગોની મીઠાઈ જરૂર અર્પણ કરવી જોઈએ. એવી જ રીતે મિત્રો, તમારે વૈશાખ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી માતાને મખના જરૂર અર્પણ કરવા જોઈએ. મિત્રો, જેવી રીતે લક્ષ્મી માતાની ઉત્પત્તિ સમુદ્ર મંથન સમયે થઈ હતી, એવી જ રીતે મખનાની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથન સમયે જ થઈ હતી એવું માનવામાં આવે છે કે આ વસ્તુ છે એ કમળના છોડમાંથી પ્રાપ્ત થઈ શકે છે. કમળનું ફૂલ અને આ મખનાને બહુ જ શુભ વસ્તુ માનવામાં આવે છે. જો તમે વૈશાખ પૂર્ણિમાના દિવસે આ મખનાની ખીર બનાવીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને ભોગના સ્વરૂપમાં અર્પણ કરો છો તો મિત્રો, આનાથી તમારા ઘરમાં ધનના ભંડાર છે એ ભરેલા રહે છે. તેની સાથે જ મિત્રો, વૈશાખ પૂર્ણિમાના દિવસે જે કોઈ પણ વ્યક્તિ ભગવાન ગણેશની દુર્વા ઘાસ એટલે કે ધરોળી અર્પણ કરે છે તો મિત્રો, કોઈ પણ વ્યક્તિ ગરીબ રહી શકતો નથી. આવો વ્યક્તિ તે સ્વયં જ ધનવાન બની શકે છે. તેમજ મિત્રો, પૂર્ણિમાના દિવસે દરેક લોકોએ ઘરમાં દોરવા લાવવી જોઈએ અને ભગવાન ગણેશને અર્પણ કરીને પછી બધા જ લોકોએ તેનું સેવન કરવું જોઈએ. આવું કરવાથી ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર ઉપર બનેલી રહેશે. જે કોઈ પણ વ્યક્તિ વૈશાખ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી માતાને ખીર અર્પણ કરે છે તો એ વ્યક્તિની કુંડળીમાં જે કોઈ પણ દોષ છે એ સમાપ્ત થઈ શકે છે. અને મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે તમારે વૈશાખ પૂર્ણિમાના દિવસે સીતાફળનું સેવન જરૂર કરવું જોઈએ. મિત્રો, સીતાફળ ખાવાથી 10 એવી બીમારી છે કે જે આપણા શરીરમાં થાય છે એ સાવ નાબૂદ થઈ જાય છે. મિત્રો, એવી માન્યતા છે કે વૈશાખ પૂનમના દિવસે જો તમે સીતાફળને ઘરમાં લાવો છો તો ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ છે એવું માનવામાં આવે છે. કારણ કે સીતાફળમાં સાક્ષાત સીતા માતાનો વાસ હોય છે. એવી માન્યતા છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન સીતા માતાએ આ જ ફળ ખાધું હતું. પરંતુ મિત્રો, સાથે જ તમારી એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે વૈશાખી પૂર્ણિમાના દિવસે તમારે અમુક એવી શાકભાજી છે જેનું સેવન ન કરવું જોઈએ. મિત્રો, તમારે રીંગણાનું સેવન ન કરવું જોઈએ. તેમજ આ દિવસે તમારે કોઈ પણ બહારથી પેકેટવાળું જ્યુસ હોય છે તમારે તે પીવું ન જોઈએ. અને જો તમે ઘરે પણ જ્યુસ બનાવો છો તો એમાં તમારે મીઠું નાખવું ન જોઈએ. તેમજ મિત્રો, જે લોકોની કુંડળીમાં શનિ અને ગુરુ દોષ હોય તેમણે વૈશાખી પૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ. પીપળાના વૃક્ષની પૂજા કરવાથી શનિ અને ગુરુ તેમજ અન્ય ગ્રહોના શુભ ફળ મળે છે. મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર વૈશાખી પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષમાં ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. તેથી જ દરરોજ સવારે સ્નાન કર્યા પછી પીપળાના ઝાડને જળ ચડાવવું જોઈએ અને દીવો પ્રગટાવવો જોઈએ. જો દરરોજ શક્ય ન હોય તો વૈશાખ પૂર્ણિમાના દિવસે આ કામ અવશ્ય કરો. તેમજ પીપળાના ઝાડમાં પૂર્વજોનો વાસ હોવાની માન્યતા છે. તેથી જ વૈશાખ પૂર્ણિમાના દિવસે એક પીપળાના પાણીમાં દૂધ અને કાળા તલ મિક્સ કરીને પીપળાના ઝાડને અર્પણ કરો. તેનાથી પૂર્વજો પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. તેમજ વૈશાખ પૂર્ણિમાના દિવસે તાંબાના વાસણમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુના 8 હાથવાળા સ્વરૂપનું સ્મરણ કરો અને આ જળ પીપળાના ઝાડને અર્પણ કરો. આ પછી ઝાડની આસપાસ 5 વખત પરિભ્રમણ કરો. આ દિવસે તમે પીપળાનું વૃક્ષ પણ લગાવી શકો છો. તેમજ મિત્રો, વૈશાખ પૂર્ણિમાના દિવસે સફેદ રંગની વસ્તુઓનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. આમાં સફેદ વસ્ત્રો, અક્ષત, સફેદ મીઠાઈ, બરફી અથવા તો અન્ય સફેદ ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. આ દાન ગરીબો, બ્રાહ્મણો અથવા તો જરૂરિયાતમંદોને કરવું જોઈએ. એવી માન્યતા છે કે સફેદ રંગ શુદ્ધતા અને સમૃદ્ધિનું પ્રતીક છે, જે માતા લક્ષ્મીને આકર્ષે છે. તેમજ ધનની પ્રાપ્તિ અને આર્થિક સ્થિરતા માટે પૂર્ણિમાના દિવસે
પીળી કોળીઓનો ઉપાય અત્યંત ફળદાયી છે. આ માટે પીળી કોળીઓને લાલ રંગના વસ્ત્રમાં બાંધીને તમારા ધન રાખવાના સ્થાન જેમ કે તિજોરી, બેંક, લોકર અથવા તો નાણાં રાખવાની જગ્યા પર મૂકો. જો પીળી કોળીઓ ન મળે તો સફેદ કોળીઓને હળદરની રંગથી ઉપયોગ કરી શકાય છે. આ ઉપાયથી ધનનો ભંડાર હંમેશા ભરેલો રહે છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. તેમજ વૈશાખ પૂર્ણિમાની સાંજે તુલસી માના છોડ પાસે અથવા તો ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ દીવામાં કપાસની વાટનો ઉપયોગ કરો અને તેને પૂર્ણિમાના ચંદ્રની રોશનીમાં મૂકો. આ ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનનું આગમન થાય છે. આ ઉપાય શાંતિ અને સકારાત્મક ઉર્જાનું વાતાવરણ બનાવે છે. તેમજ વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સંયુક્ત પૂજા કરવી શુભ ગણાય છે. સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરો અને પૂજા સ્થાન પર લક્ષ્મી માતા અને વિષ્ણુની મૂર્તિ અથવા તો ચિત્ર સ્થાપિત કરો. ચંદન, ફૂલ, ધૂપ, દીવો અને પીળી મીઠાઈનો ભોગ લગાવો. લક્ષ્મી સૂક્ત અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સંપત્તિનું વરદાન આપે છે. મિત્રો, વૈશાખ પૂર્ણિમા એ માત્ર ધન પ્રાપ્તિનો દિવસ નથી, પરંતુ આધ્યાત્મિક શુદ્ધિ અને ધર્મનું પાલન કરવાનો પણ દિવસ છે. આ દિવસે ગંગા સ્નાન, દાન, ધર્મ અને વ્રત ઉપવાસનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ દિવસે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પાપનો નાશ થાય છે. વૈશાખ પૂર્ણિમા એ બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે, જે ભગવાન બુદ્ધના જન્મ, બોધ પ્રાપ્તિ અને નિર્વાણની યાદીમાં સમર્પિત છે. આ દિવસે શાંતિ અને સદગુણોનું પાલન કરવું શ્રેષ્ઠ ગણાય છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મા લક્ષ્મી. ધન્યવાદ.